જય શ્રી કૃષ્ણ મિત્રો. દ્વારકા ચાલીને જવાથી શું ફળ મળે છે? જે પણ વ્યક્તિ આ મન લગાવીને સાંભળે છે તેના ઘરમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને ધનની વર્ષા થાય છે. મા લક્ષ્મીની કૃપા અને દ્વારકાધીશના આશીર્વાદથી જીવનમાં પૈસાની તંગી સમાપ્ત થાય છે અને સૌભાગ્યનું આગમન થાય છે. એટલા માટે મિત્રો, આ પૂરી કથા સાંભળજો, કારણ કે અડધું અધૂરું જ્ઞાન હંમેશા ઘાતક હોય છે. જે પણ આ કથાને શરૂઆતથી અંત સુધી શ્રદ્ધાભાવથી સાંભળે છે એને દ્વારકાધીશના મા લક્ષ્મી તેની જોડી ખુશીઓ અને સમૃદ્ધિથી ભરી દે છે. તો ચાલો કોઈ પણ વિલંબ વિના તમને ઉપાય સંભળાવીએ. હિન્દુ ધર્મમાં દ્વારકા એ માત્ર એક નગર નથી, એ ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય નિવાસ સ્થાન છે, જ્યાં ભગવાને પોતાની રાજધાની સ્થાપી હતી. આ નગરી ચાર ધામ પૈકી એક છે. બદ્રીનાથ, જગન્નાથપુરી, રામેશ્વરમ અને દ્વારકા એ સપ્તપુરીઓમાંની એક મહાન પુરી છે. અયોધ્યા, મથુરા, હરિદ્વાર, કાશી, ઉજ્જૈન, માયાપુરી અને દ્વારકા. શાસ્ત્રોમાં કહેવાયું છે કે દ્વારકા એ મોક્ષપુરી છે. અહીંના દર્શન માત્રથી જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મળે છે, પાપો નાશ પામે છે અને આત્મા શુદ્ધ થાય છે. દ્વારકાધીશ જગત મંદિરમાં ભગવાન કૃષ્ણના મુખારવિંદ દર્શન કરવાથી હજારો ગણું પુણ્ય મળે છે, એટલું કે અનેક અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું. ગોમતી નદીમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે, જેમ ગંગાજળમાં સ્નાનથી થાય છે. પણ જો કોઈ ભક્ત શ્રદ્ધા ભક્તિથી પગે ચાલીને, તપ કરીને, ધૂળ અડાવીને દ્વારકા પહોંચે છે તો તેને મળતું ફળ અનંત છે. તેમાં પગની ધૂળ પર પવિત્ર થઈ જાય છે અને ભગવાન કૃષ્ણ તેને સીધી કૃપા આપે છે. ચાલો આ મહાન મહિમાને એક પ્રાચીન કથા દ્વારા સમજીએ. એકવાર દેવી રૂકમણીએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમથી પૂછ્યું, હે પ્રભુ, તું ત્રણ લોકનો સ્વામી છે, સર્વવ્યાપી છે, તો દ્વારકા ચાલીને જવાનું આટલું વિશેષ મહત્વ કેમ છે? માત્ર દર્શન કરવાથી જ નહીં, પગે ચાલીને, તપ કરીને જવાથી શું થાય છે? એનાથી કેટલું પુણ્ય મળે છે? ભગવાન શ્રી કૃષ્ણ મધુર સ્મિત સાથે બોલ્યા, હે પ્રિય રૂકમણી, જે ભક્ત મારા નામનો જાપ કરતો, મારી લીલાઓનું સ્મરણ કરતો, ભક્તિભાવથી પગે ચાલીને દ્વારકા આવે છે, તેના અનેક જન્મોના પાપ એક જ ક્ષણમાં નાશ પામે છે. તેના પગની ધૂળ પણ પવિત્ર થઈ જાય છે. ચાલ, હું તને એક ખૂબ જ પ્રાચીન અને વિસ્તૃત વાર્તા કહું. આ વાર્તા સાંભળનારને 100 વર્ષ સુધી દ્વારકા પદયાત્રાનું પુણ્ય મળે છે. ધ્યાનપૂર્વક સાંભળજે. પ્રાચીન કાળમાં કાશીનગરમાં ધનપતિ નામનો એક વેપારી રહેતો હતો. તેની પાસે અનેક મહેલો, હજારો સોનાની મોહર, રત્નો, હાથી ઘોડા હતા. પણ તેનું મન અત્યંત લોભી, કપટી અને પાપી હતું. તે દિવસ રાત ધન વધારવાના ઉપાયો વિચારતો. નકલી સોનું ચાંદી વેચવું, ખોટું વજન કરીને માલ વેચવો, ગરીબ ખેડૂતોને ઓછા ભાવે અનાજ ખરીદીને મોંઘા વેચવું, વ્યાજખોરી કરીને લોકોને લૂંટવું, આ બધા પાપોમાં તે ડૂબેલો રહેતો. તેને ક્યારેય ભગવાનનું નામ યાદ આવતું નહીં, મંદિરમાં પગ મૂકતો નહીં. પૂજાપાઠની વાત તો દૂરની વાત, તેના મિત્રો પણ એવા જ હતા. બધા ધનના લોભમાં રાત દિવસ વ્યસ્ત. આ રીતે અનેક વર્ષો વીતી ગયા. એક વખત તેને મોટો વેપાર કરવાની તક મળી. દ્વારકા નગરમાં મોંઘા રત્નો અને કપડાં વેચવાની. તે ખૂબ ઉત્સાહથી દ્વારકા તરફ પ્રવાસે નીકળ્યો. દ્વારકા પહોંચતા જ તેને ગોમતી નદીનું પવિત્ર જળ દેખાયું. નદીના કિનારે અનેક ભક્તો પગપાળા આવીને સ્નાન કરતા, ભજન ગાતા દ્વારકાધીશના દર્શન માટે જતા. ધનપતિએ આ બધું અજીબ લાગ્યું, પણ તેમ એક મોટા આશ્રમમાં રોકાયો, કારણ કે ત્યાં રહેવું, ખાવું મફત હતું. આશ્રમમાં રહેતા વિદ્વાન બ્રાહ્મણો અને સાધુઓ રોજ સવાર સાંજ ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ કહેતા. કેવી રીતે ભગવાને દ્વારકા બનાવી, કેવી રીતે ગોમતી નદી પવિત્ર છે, પગે ચાલીને યાત્રા કરવાથી કેટલું પુણ્ય મળે છે. ધનપતિ શરૂઆતમાં હસતો, પણ ધીમે ધીમે તે રોજ સાંભળવા બેસી જતો.
તે રોજ સવારે ગોમતીમાં સ્નાન કરતો. ભલે ઠંડી લાગે તો પણ, કારણ કે ભક્તો કહેતા કે સ્નાનથી પાપ ધોવાય છે. પછી આશ્રમમાં પ્રસાદ લેતો, કથા સાંભળતો. આ રીતે તે 1 મહિના સુધી ત્યાં રહ્યો. એક દિવસ તેને અચાનક ભયંકર તાવ આવ્યો. તાવ એટલો વધી ગયો કે તે બેહોશ થઈ ગયો અને ત્યાં જ તેના પ્રાણ નીકળી ગયા. આશ્રમના સંતોએ તેના મુખમાં ગોમતી જળ ચડાવ્યું, તુલસીનું પાન મૂક્યું, ભગવાન કૃષ્ણનું નામ લીધું. પછી યમના દૂતો પ્રગટ થયા અને તેના આત્માને પકડીને યમલોક તરફ લઈ ગયા. યમદૂતોએ ધનપતિને ઉકળતા તેલના મોટા ઘડામાં ફેંકી દીધું. તે ઘડાની અંદર પડતા જ તેને ભયાનક ગરમીનો અહેસાસ થવાનો હતો. પણ અચાનક એક અજીબ ચમત્કાર બન્યો. ઉકળતું તેલ એકદમ ઠંડુ થઈ ગયું. નીચે બળતી ભીષણ આગ અચાનક બુઝાઈ ગઈ. ઘડો શાંત થઈ ગયો. કોઈ ધુમાડો નહીં, કોઈ ગરમી નહીં. ધનપતિને કોઈ પીડા નહોતી થઈ. તે એમ જ ઘડાની અંદર બેઠો રહ્યો. આશ્ચર્યચકિત યમદૂતોને આ જોઈને ઘણું આશ્ચર્ય થયું. તેઓએ અનેક હજારો પાપીઓને આ કુંભીપાક નર્કમાં નાખ્યા હતા. દરેક વખતે તેલ ઉકળતું રહેતું, આગ ભડકે ભડકે બળતી રહેતી અને પાપીઓ ચીસો પાડતા, તડપતા રહેતા. પણ આ વખતે પહેલીવાર આવું બન્યું. તેઓ તેજ ગતિએ યમરાજ પાસે પાછા દોડ્યા. યમરાજ પૂછે, હે દૂતો, શું થયું? તમે આટલા ઉતાવળા કેમ છો? નર્કમાં શું અજાયબી બની? યમદૂતોએ વિનમ્રતાથી કહ્યું, હે ધર્મરાજ, જે વેપારીને અમે કુંભીપાકમાં નાખ્યું તેનાથી નર્કની આગ બુઝાઈ. ઉકળતું તેલ અચાનક ઠંડુ થઈ ગયું. ઘડો શાંત થઈ ગયો. આ પહેલાં ક્યારેય આવું નથી બન્યું. યમરાજ ઊંડા વિચારમાં પડી ગયા. તેઓ કહે છે, આ એક અત્યંત અસાધારણ અને અદ્ભુત ઘટના છે. આવું કેમ બન્યું તે જાણવું જરૂરી છે. કોઈ મહાન પુણ્ય તો નથી ને? ત્યારે જ દેવર્ષિ નારદ મુનિ યમલોકમાં પધાર્યા. તેમના આગમનથી યમરાજ ખુશ થઈ ગયા. તેઓ ઊભા થઈને નમસ્કાર કર્યા અને આદરપૂર્વક સ્વાગત કર્યું. યમરાજે કહ્યું, હે દેવર્ષિ નારદ, તમે યોગ્ય સમયે આવ્યા છો. આજે અમે એક અત્યંત પાપી વેપારીને કુંભીપાક નર્કમાં નાખ્યો છે, પરંતુ તેનાથી નર્કની આગ બુઝાઈ ગઈ છે અને તેલ ઠંડુ થઈ ગયું છે. આ ચમત્કાર શું છે? કૃપા કરીને આનું રહસ્ય જણાવો. દેવર્ષિ નારદ હસીને પીણા વગાડતા બોલ્યા, હે ધર્મરાજ, આ વેપારીને નર્કમાં મૂકવાનું નથી. તે અજાણતા 1 મહિના સુધી દ્વારકાધીશના ભક્તો સાથે રહ્યો હતો. રોજ ગોમતી નદીમાં સ્નાન કર્યું, ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની કથા સાંભળી, પ્રસાદ ગ્રહણ કર્યો અને આશ્રમમાં ભક્તોની સંગતમાં રહ્યો. જે મનુષ્ય પુણ્યાત્માઓની સંગતમાં રહે છે તે અજાણતા પણ તેમના પુણ્યનો ભાગીદાર બને છે. દ્વારકા એ મોક્ષપુરી છે. ત્યાંનું જળ પવિત્ર છે, ત્યાંની કથા પવિત્ર છે, ત્યાંનો પ્રસાદ પવિત્ર છે. આ વેપારીએ અજાણતા આ પુણ્ય કમાયું છે, જે અનેક જન્મોના પણ મળતું નથી. તેના તમામ પાપ નાશ પામ્યા છે. હવે તે વૈકુંઠ લોક જવાનો હકદાર છે. યમરાજ આ સાંભળીને ખુશ થઈ ગયા. તેમણે આજ્ઞા આપી, હે દૂતો, આ મહાન આત્માને તરત જ કુંભીપાક નર્કમાંથી બહાર કાઢો. તેને આખા નર્કના દર્શન કરાવો, જેથી તે પાપને ભયાનકતા સમજી શકે અને પછી તેને મુક્ત કરો. તેને વૈકુંઠ લોકમાં મોકલો. યમદૂતોએ ધનપતિને નર્કમાંથી બહાર કાઢ્યો. તેને વિવિધ નર્કોના ભયંકર દ્રશ્યો બતાવ્યા. કુંભીપાકના ઉકળતા તેલમાં તડપતા પાપીઓ, તામસિક નર્કના અંધારામાં ભટકતા આત્માઓ, મહારૌરવના રાક્ષસો દ્વારા કચડાતા મનુષ્યો, અસીમપત્રમ વનમાં કાંટાવાળા વૃક્ષો પર લટકતા પાપીઓ, લોભારમાં બળતા શરીરો, બધું જોડાવયું. ધનપતિએ ભયથી કંપી ઉઠ્યો. તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે ભગવાન કૃષ્ણનું નામ લેવા લાગ્યો. હે કૃષ્ણ, મને બચાવો, હું પાપી છું.
પણ તમારી કૃપા મારા પર કરો. આ જોઈને યમદૂતો તેને મુક્ત કરીને વૈકુંઠ લોક તરફ મોકલ્યો. ત્યાં ભગવાન કૃષ્ણના દર્શનથી તેને અનંત આનંદ મળ્યો અને તેનો આત્મા શાંત થયો. ભગવાન શ્રી કૃષ્ણે દેવી રૂકમણીને કહ્યું, હે પ્રિય, જુઓ, આ વાર્તા દ્વારા સમજાયું કે દ્વારકા ચાલીને જવું એટલું મહાન છે કે અજાણતા પણ પુણ્ય મળી જાય છે. જે વ્યક્તિ શ્રદ્ધાથી, ભક્તિથી પગે ચાલીને દ્વારકા આવે છે તે મને સૌથી વધુ પ્રિય છે. તે ક્યારેય નરકમાં નથી જતો. તેના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય, સંતાન સુખ અને ભક્તિ વસે છે. ગોમતીનું જળ પીવાથી રોગ દૂર થાય છે. દ્વારકાધીશના દર્શનથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. પદયાત્રા કરનારને અનેક ગણું પુણ્ય મળે છે. એટલું કે હજારો ગાયોનું દાન, અશ્વમેઘ યજ્ઞ, સોનાના પર્વતોનું દાન પણ નાનું પડે છે. આજે પણ લાખો ભક્તો વર્ષમાં ખાસ તહેવારો પર જન્માષ્ટમી, શરદ પૂર્ણિમા, દિવાળી, દ્વારકા રથયાત્રા, પગપાળા દ્વારકા જાય છે. તેઓ કહે છે કે પગે ચાલવું એ તપ છે અને તે તપથી ભગવાનની કૃપા સિદ્ધિ મળે છે. દ્વારકા ચાલીને જવાથી મળતા શુભ ફળો કરોડો જન્મોના પાપ નાશ પામે છે અને આત્મા શુદ્ધ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની અનંત કૃપા મળે છે. તે ભક્તને ક્યારેય ત્યાગતા નથી. ધન, ધાન્ય, સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે. સુખ, શાંતિ, પારિવારિક સુખ, સંતાન પ્રાપ્તિ અને લાંબી આયુષ્ય મળે છે. રોગ, દુઃખ, દુર્ભાગ્ય અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. મોક્ષનો માર્ગ ખુલે છે. નર્કનો ભય સદા માટે દૂર થાય છે. ઘરમાં દિવ્ય શાંતિ, ભક્તિ અને આનંદનો વાસ થાય છે. જો તમારા ઘરમાં દ્વારકાધીશની મૂર્તિ હોય તો રોજ દર્શન કરો. પગે ચાલીને જવાનું સપનું જોયું હોય તો પૂરું કરો. ભગવાન કહે છે, મને ભક્તિથી યાદ કરે છે તેને હું ક્યારેય છોડું નહીં. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ આઇકનને દબાવી દેજો. ઓલ ઉપર સિલેક્ટ કરી લો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું નહીં ભૂલતા. આ વિડીયો અંત સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.